जय हिंद विद्यार्थी मित्रों। चैप्टर 1 गण, चैप्टर नंबर 2 संबंध અને વિધેય, આ બંને આપણે શું કરી દીધા? કમ્પ્લીટ પૂર્ણ કરી દીધા। હવે આપણે ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત શરૂ કરવા જઈ રહ્યા છે અને એની આજે આપણે શું કરીશું? ડિસ્કસ કરીશું। ચલો ત્યારે વધુ વાત ન કરતા આજનો ટોપિક આપણે શું કરીએ? સ્ટાર્ટ કરીએ। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર, બી સાણાબાઈ મહેસાણામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આજનો ટોપિક આપણો ચેપ્ટર નંબર 4 છે, એનું ઇન્ટ્રોડક્શન આપણે મેળવવાનું છે। ચેપ્ટર નંબર 4 ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત, જેને આપણે ઇંગ્લિશમાં શું બોલી શકીએ? પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન। હવે પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન એની અંદર શબ્દો તમને થોડા ઘણા ખબર પડી ગયા છે। પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત કહેવાય, મેથેમેટિકલ એટલે ગાણિતિક પદ કહેવાય અને ઇન્ડક્શનનો અર્થ આમ તો અનુમાન જેવો થાય, તર્ક જેવો થાય। કમ્પ્લીટ। હવે અહીંયા આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એનું ઇંગ્લિશ ફોર્મ જે આપણે બોલ્યા ઇન્ડક્શન પરથી, બરાબર? તો અહીંયા બે ટોપિક આપણે ક્લિયર કરવાના છે। ઇન્ડક્શન એટલે શું અને એનો કમ્પ્લીટ વિરોધાભાસ શબ્દ ડિડક્શન એટલે શું, આ બંને કોન્સેપ્ટ આપણે જોવાના છે। પહેલા ઇન્ડક્શન કોને કહેવાય? તો કોઈ ચોક્કસ પદ આપેલું હોય અને એ ચોક્કસ પદના આધારે તમે વ્યાપક પદની તારવણી કરી શકો, વ્યાપક પદ વિશે વાત કરી શકો, તો એને શું કહેવાય? ઇન્ડક્શન કહેવાય। એનો વિરોધાભાસ ડિડક્શન એટલે શું તારે? તો ડિડક્શન શું કહેવાય? તો કોઈ વ્યાપક પદ આપેલું હોય ને એ વ્યાપક પદથી આપણે શું કરવાનું? ચોક્કસ પદ મેળવવાની ક્રિયા થઈ, એને શું કહેવાય? ડિડક્શનની ક્રિયા કહેવાય। આમાં ઇન્ડક્શન અને ડિડક્શન એ એકબીજાને કેવા છે? વિરોધાભાસ છે। આમ પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડક્શન એટલે કે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત એ કોના કાર્ય પર કામ કરે છે? ઇન્ડક્શનના। એટલે કે કોઈ ચોક્કસ પદો માટે આપણે શું કરવાનું છે? એ સત્ય સ્વીકારવાનું છે અને એના પરથી આપણે શું કરવાનું છે? વ્યાપક પદ છે એની સાબિતી આપવાની છે। ચલો ત્યારે ઇન્ડક્શન અને ડિડક્શનની વાત કરી દીધી। હવે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એના વિશેની માહિતી પણ આપણને ખ્યાલ હોવી છે ને। ચલો કે એ સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે? યસ, તો આપણે શું કરીશું? એના માટે એક મસ્ત ઉદાહરણ જોઈશું અને એ ઉદાહરણ વિડીયો દ્વારા છે। ચલો ત્યારે વિડીયો પહેલા જોઈએ। યસ, વિડીયો જોઈને તમને મજા આવી હશે। હા, મને પણ આવી ગઈ। હા, એ વિડીયો તમે જોયો ને એ કઈ અસર દર્શાવે છે? તો ખાસ ધ્યાન રાખજો, એને ડોમિનો અસર કહેવાય। ઇંગ્લિશમાં એને ડોમિનો ઇફેક્ટ કહેવાય છે। શું કહેવાય? ડોમિનો ઇફેક્ટ। ડોમિનો પિઝા ના સમજતા પાછા કે ચલો કે ખાઈ જઈએ। કમ્પ્લીટ। ચલો ત્યારે ડોમિનો ઇફેક્ટ છે એના આધારે આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત સમજવાનો છે। તમે જે ઉદાહરણ જોયું એની અંદર જોઈ લો। પહેલા આપણે મોબાઈલ છે, એ મોબાઈલને શું કરે છે? પહેલો મોબાઈલને તમે ટચ કરો છો તો પહેલા મોબાઈલને ટચ કરતા શું થયું? બીજો મોબાઈલ પડે છે, બીજો મોબાઈલ પડે છે, એના પરથી શું ખ્યાલ આવ્યો? ત્રીજો મોબાઈલ પણ પડે છે અને સાથે સાથે શું કરે છે? બધા જ મોબાઈલ પડી જાય છે। તો આ બેઝ છે, એ બેઝના આધારે આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત જોવાનો છે। પહેલા મોબાઈલની આપણે વાત કરીએ। એ પહેલો મોબાઈલ એટલે n બરાબર 1 આપણે કહીએ। n બરાબર 1 એટલે પહેલા પદ માટેની વાત કરીશું। એટલે કે પહેલો મોબાઈલને આપણે ટચ કરીએ છીએ તો પહેલો મોબાઈલ શું થાય છે? પડે છે। એટલે આપણે અનુમાન શું લગાવી શકીએ કે પહેલો મોબાઈલ પડે છે તો એના આધારે શું થાય છે? બીજો મોબાઈલ પણ પડે છે। પછી આપણે શું અનુમાન કે બીજો મોબાઈલ પડ્યો એટલે કે ત્રીજો પણ પડે છે। તો આ પરથી આપણે અનુમાન શું લગાવી શકીએ? કોઈ કેમો મોબાઈલ છે એ ધારો કે પડી ગયો છે, કોઈ કેમો મોબાઈલ પડી ગયો છે તો આપણે શું વિચારી શકીએ? તરત જ તમારા મનમાં શું આવશે? સાહેબ કે K+1 મોબાઈલ પણ પડવાનો જ। હા, કેમો મોબાઈલ પડ્યો હશે તો K+1 મોબાઈલ પડ્યો હશે જ, એમાં કોઈ હરકશોક છે નહીં। તો K+1 મોબાઈલ પડ્યો છે એ સાબિતી આપણે કોના આધારે નક્કી કરી? કેમો મોબાઈલ પડ્યો હશે તો K+1 પડ્યો હશે, એ આપણે કોન્સેપ્ટ નક્કી કર્યો, એ આપણે વિચાર શક્તિ દર્શાવી દીધી। તો કોન્સેપ્ટ આપણો થોડો ક્લિયર થઈ ગયો હશે।
કે પહેલા n બરાબર 1 માટે આપણે સત્ય સાબિત શું સ્વીકાર્યું કે n બરાબર 1 માટેનો જે પહેલો મોબાઈલ છે એને તમે ટચ કરો છો તો એ પડે છે, અને એ અનુમાનના આધારે કેમા ક્રમનો મોબાઈલ છે એ પણ શું થાય છે, પડે છે. અને કેમો મોબાઈલ છે એ કેમા ક્રમનો મોબાઈલ પડ્યો હશે તો આપણે શું વાત કરી, K+1 મો મોબાઈલ પણ પડ્યો હશે જ. એટલે K+1 મો મોબાઈલ પડ્યો હશે એ સાબિતી આપણે કોના આધારે નક્કી કરી, કેના આધારે નક્કી કરી. તો આ જે ડોમિનો ઇફેક્ટ છે એ અસર છે એ હંમેશા ગાણિતિક અનુમાનના સિદ્ધાંત છે એને અનુસરે છે, એનું ઉદાહરણ છે. ઓકે, ચલો ત્યારે હવે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એ બીજના આધારે આપણે ચાલવાનું છે. ડોમિનો ઇફેક્ટના આધારે આપણે શું કરવાનું છે, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એના માટે આપણને શું કરે છે, વિધાનો આપી દીધા હશે. દરેક એક્ઝામ્પલ છે એની સાબિતી આપણે આપવાની છે. આપણે બેઝિક ઉદાહરણ આપણે વિચારીએ. 1 થી n પદોનો સરવાળો છે, તો 1 થી n પદોના સરવાળો સૂત્ર ઓલરેડી તમે જાણ્યો છો. કયું છે કે n × n+1 ડિવાઇડ બાય કેટલા છે, 2 છે. આપણે એ સૂત્રના આધારે શું કરતા કે આપણને પૂછતા હતા, આપણે નાના હતા ત્યારે સાહેબો શું કહેતા હતા કે 10 પદોનો સરવાળો કેટલો થાય, તો તમે શું કરતા હતા, તરત જ n બરાબર કેટલા મૂકી દેતા હતા, 10 મૂકી દેતા હતા, અને એના આધારે n × n+1 ડિવાઇડ બાય 2 છે, એની અંદર n બરાબર 10 મૂકી દો તો આપણને શું મળી જતો હતો, એનો સરવાળો ટોટલ 10 પદોનો મળી જતો. ચલો કે 50 પદોનો સરવાળો કરો તો આપણે શું કરતા હતા, n બરાબર 50 મૂકી દેતા હતા એ સરવાળાના સૂત્રની અંદર, તો આપણે શું કરતા હતા, 50 પદોનો સરવાળો ડાયરેક્ટ મેળવી લેતા હતા. તો હવે અહીંયા એ જે વિધાન છે ને એ વિધાન ઓલરેડી આપણે અત્યાર સુધી સ્વીકારેલું હતું. હવે શું કરવાનું છે, એ વિધાનની જ આપણે સાબિતી આપવાની, અને એ સાબિતી માટે કોનો ઉપયોગ કરવાનો છે, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. જે દરેક વિધાનો આપણે આપેલા હોય એ દરેક વિધાનની સત્યતા આપણે ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી સાબિત કરી શકીએ છીએ. ચલો તો પહેલા સાબિતી માટે શું વાત કરવાની, તો જે વિધાન આપેલું હોય એ વિધાનને પહેલા P of n તરીકે ધારણા કરી દેવાની. પછી શું કરવાનું, પછી જેમ આપણે મોબાઈલ માટે વિચાર્યું હતું ને કે પહેલો મોબાઈલ પડ્યો હશે, એ પહેલો મોબાઈલ પડ્યો હશે તો જ આપણે શું વિચાર્યું કે કેમા ક્રમનો મોબાઈલ પણ શું હશે, પડ્યો હશે. તો આના આધારે શું ધ્યાનમાં રાખવાનું, જે વિધાન આપણને P of n આપેલું હશે એ પહેલા આપણે n બરાબર 1 માટે સત્ય સાબિત કરવાનું રહેશે, અને n બરાબર 1 માટે સત્ય સાબિત થાય તો જ આપણે બીજું સ્ટેપ આગળ જોવાનું છે. એ કોના માટે, યસ, n બરાબર k માટે, k બિલોંગ્સ ટુ કેવા, કેપિટલ N માટે P of k સત્ય છે એવું સ્વીકારવાનું છે. આપણે શું સ્વીકાર્યું હતું કે ભાઈ પહેલો મોબાઈલ પડ્યો હશે તો કેમા ક્રમનો મોબાઈલ પડ્યો હશે એવું આપણે સ્વીકારી લીધું હતું. કમ્પ્લીટ. તો અહીંયા પણ શું કરવાનું છે, વિધાનની સાબિતીની અંદર n બરાબર k માટે કે P of k પણ કેવા છે, સત્ય છે એવું સ્વીકારવાનું રહેશે. અને એ સત્ય સ્વીકારીને જ આપણે ત્રીજું સ્ટેપ n બરાબર k+1 માટે P of k+1 સત્ય સાબિત કરવાનું રહેશે. કોના આધારે, P of k ના આધારે. જેમ કે મોબાઈલ K+1 માં પડ્યો હશે, એ કોના આધારે સાબિતી આપણે દર્શાવી, તો કેમો મોબાઈલ પડ્યો હશે ને તો K+1 માં મોબાઈલ પડ્યો હશે એના આધારે આપણે નક્કી કરો. કમ્પ્લીટ. તો ડોમિનો ઇફેક્ટ અને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત બંનેનું અનુસરવાની રીત કેવી છે, એક જ જેવી છે. કમ્પ્લીટ. સ્ટેપ વાઇઝ પડે છે મોબાઈલ, ખાસ ધ્યાનમાં રાખજો, અને એના આધારે આપણે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એ પણ એ જ પદોને અનુસરે છે. જો આ ત્રણેય પદ છે એની અંદર જો P of k સત્ય હોય તો P of k+1 કેવું થાય, સત્ય થાય. સાબિત આપણે કરીએ તો હંમેશા ધ્યાનમાં રાખવાનું, ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ N માટે P of n વિધાન કેવું હશે, સત્ય હશે. આ ટોપિક આપણે શું કરવાનું છે, આખા ચેપ્ટરની અંદર ઉપયોગ કરવાનો છે. કમ્પ્લીટ. તો આપણો કોન્સેપ્ટ પણ ક્લિયર થઈ ગયો હશે. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એ કયા પદોને અનુસરે છે, ફરીવાર રિબેક મારી દઉં. પહેલા શું કરવાનું, કોઈ પણ વિધાન આપેલું હોય તો P of n તરીકે સ્વીકારી લેવાનું. પછી આપણે શું કરવાનું, n બરાબર 1 માટે એ વિધાન સત્ય સાબિત કરવાનું રહેશે. બીજું સ્ટેપ શું ધ્યાનમાં રાખવાનું, n બરાબર k માટે P of k કેવું છે, સત્ય છે એ વિધાનના આધારે આપણે નક્કી કરી દઈશું, એ સત્ય છે એવું સ્વીકારી લઈશું. અને ત્રીજું સ્ટેપ n બરાબર k+1 માટે P of k+1 એ સાબિત કરવાનું રહેશે, અને એ સાબિતી કોના આધારે આપવાની રહેશે, P of k ના આધારે. યસ. તો આપણે છેલ્લે શું લખીશું
કે પી ઓફ કે સત્ય હોય તો પી ઓફ કે પ્લસ 1 સત્ય થાય. આથી ગાણિતિક અનુમાનના સિદ્ધાંત મુજબ કે પ્રત્યેક n બિલોંગ્સ ટુ કેપિટલ n માટે પી ઓફ n કેવા છે? સત્ય છે. આ વિધાન છેલ્લે લખવાનું રહેશે. કમ્પ્લીટ. તો આજની ડિસ્કસ અહીંયા શું થાય છે? પૂરી થાય છે. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત છે એ ડોમિનો ઇફેક્ટને અસર કરે છે. યસ, એના જેવો છે. ચલો ત્યારે આજનો ટોપિક અહીંયા શું કરી છે? પૂર્ણ કરીએ છીએ. મળીશું હવે નેક્સ્ટ ટોપિક સાથે આપણે એક્ઝામ્પલની અંદર. ત્યાં સુધી જોતા રહો મેથ્સ શાળા. ચલો ત્યારે આવજો.